રાજકોટ શહેરની અંદર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ અબતક પ્રેસની ઓફિસની અંદર 2 તારીખના રોજ એક ચોરીનો બનાવ બન્યો હતો, જેની અંદર આશરે 77 લાખ રૂપિયાને અલગ અલગ સોના ચાંદીના ઘરેણા તથા કેશની ચોરી થઈ હતી તેવી ફરિયાદ નોંધાણી હતી. બનાવ જે જગ્યા બનેલો હતો તથા જે બનાવમાં જે કિંમતના સોના ચાંદીના ઘરેણા અને કેશ ગયા હતા, તો તેની ગંભીરતાને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર પોલીસ કમિશનર માનનીય બ્રિજેશ ઝા સર દ્વારા તુરંત જ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી અને તે ટીમ જે છે એ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી હતી. પ્રેસની ઓફિસની અંદર આટલી મોટી સંખ્યામાં સોના ચાંદીના ઘરેણા હોવા બાબતે કોઈ જાણભેદુ હોવાની શંકા જે છે એ ખૂબ જ પ્રબળ હતી. તેના આધારે જે જાણભેદુ કોણ હોઈ શકે છે તો તેના વિશે એક ટીમ વર્ક કરી રહી હતી અને તે ઉપરાંત જે છે જે વ્યક્તિ ચોરી કરવા આવે છે તો એ ચોરી કયા સમયે કરે છે ને ત્યારબાદ કયા કયા વિસ્તારમાં જાય છે અને અગાઉ કયા વિસ્તારમાંથી આવે છે તે બાબતે સીસીટીવી કેમેરા અને અલગ અલગ બીજી ટેકનિકલ ઇન્ટેલિજન્સથી સતત તપાસ શરૂ હતી. આ સમયગાળા દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ એ ડિવિઝન અને એલસીબી ઝોન 2ની ટીમોને માહિતી મળેલી હતી કે 3 વ્યક્તિઓ જે છે એ શંકાસ્પદ છે અને તેઓ દ્વારા આ ચોરીનો બનાવ જે છે એ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ હોઈ શકે છે. તેને ધ્યાનમાં રાખી તુરંત જ તે ટીમ્સ ત્યાં પહોંચી હતી અને 3 આરોપી જે છે તેઓને રાઉન્ડ અપ કર્યા હતા, જેની અંદર વિનોદભાઈ શંકરભાઈ થાપા, સંતોષભાઈ શંકરભાઈ થાપા અને અર્જુનસિંહ માનસિંહ પરિયાગ, આ 3 વ્યક્તિઓને રાઉન્ડ અપ કર્યા હતા અને તેઓની સઘન પૂછપરછ દરમિયાન તેવું ધ્યાન પર આવ્યું હતું કે આની અંદર ટીપ આપનાર જે છે એ અર્જુનભાઈ પરિયાગ છે કે જેણે જે ત્યાં અબતક પ્રેસની ઓફિસે રસોઈયા તરીકે કામ કરતો હતો આશરે 1 વર્ષથી, અને તેણે ટીપ આપેલી હતી કે હવેનો જે સમયગાળો જે છે એમાં પગાર થવાનો છે, કારણ કે મહિનો પૂરો થાય છે એટલે પગારના પૈસા અલગ અલગ જગ્યાએ પડ્યા હશે. અને આ ટીપના આધારે વિનોદભાઈ શંકરભાઈ થાપા દ્વારા આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોતાના ભાઈ સંતોષ થાપાની મદદથી તેણે તે મુદ્દામાલ સગે વગે કરવા માટે તેને તજવીજ કરી હતી અને શહેર ક્રાઇમ બ્રાન્ચ અને એ ડિવિઝન એલસીબી ઝોન 2ની ટીમો દ્વારા તમામ આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે, જે આશરે 59 લાખ રૂપિયાનો મુદ્દામાલ થાય છે. આરોપીઓ જે છે તેની અંદર વિનોદ થાપા જે છે એનો એ ગુનાહિત ઇતિહાસ છે, જે રાજસ્થાન જયપુરના આદર્શનગર પોલીસ સ્ટેશનની અંદર તે ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે. અને એ સિવાય અર્જુનસિંહ પરિયાગ કરીને છે કે જે રાજસમંદ જિલ્લાના ભીમ પોલીસ સ્ટેશનની અંદર પણ એક સામાન્ય ચોરીની અંદર પકડાઈ ચૂક્યો છે. આ જે નેપાળી જે છે તે લોકો નંદનવન વિલા અપાર્ટમેન્ટ જે છે ત્યાં એઝ એ પગી તરીકે કામ કરતા હતા અને દિવસ દરમિયાન જે છે અન્ય કાચની ફેક્ટરીમાં તે જગ્યાએ કામ કરતા હતા. એટલે અન્ય કોઈ જગ્યાએ રેકી કરી છે કે કેમ અને અન્ય કોઈ બીજી ચોરીને અંજામ ભૂતકાળમાં આપેલો છે કે કેમ તેની પણ તપાસ આગામી સમયમાં કરવામાં આવશે. જે ચોરી કરનાર આવ્યો તો એ વ્યક્તિ છે વિનોદ શંકરભાઈ થાપા અને તેણે જે છે તે લોક તોડીને હથોડીની મદદથી અને ત્યારબાદ અલગ અલગ ડ્રોવર્સના લોક તોડીને ચેકિંગ કરીને અને એની અંદરથી સોના ચાંદીના ઘરેણા અને કેશની જે છે ચોરી કરેલ હતી.